વડોદરા શહેરમાં પહેલીવાર ગૌરવ સાડી રનનું આયોજન કરવામાં આવ્યું। ગૌરવ રન થકી ભારતીય પરંપરા, મહિલા સશક્તિકરણ અને ફિટનેસનો સંદેશો વિશ્વ સમક્ષ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના ભાગરૂપે આજરોજ વડોદરા કીર્તિસ્તંભ ખાતેથી સાડી ગૌરવ રન નીકળી હતી, જેમાં વડોદરા શહેરની 4000થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો। બહેનોએ વિવિધ પ્રકારની સાડીઓ પહેરીને દોડ લગાવતા વડોદરા શહેરના રસ્તા ઉપર રંગબેરંગી દ્રશ્યો જોવા મળ્યા હતા। આ રનમાં જોડાયેલી તમામ મહિલાઓએ પોતાની ફિટનેસ માટે પ્રતિજ્ઞા પણ લીધી। આ ગૌરવ રન થકી ભારતીય પરંપરા, મહિલા સશક્તિકરણ અને ફિટનેસનો સંદેશો વિશ્વ સમક્ષ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ રનમાં 16 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને લઈને સિનિયર સિટીઝન મહિલાઓએ પણ ભાગ લીધો હતો। આ ઉપરાંત દિવ્યાંગ મહિલાઓ વ્હીલચેર પર જોવા મળી હતી। 3 કિલોમીટરની આ રનનો પ્રારંભ કીર્તિસ્તંભથી થયો અને સમાપન સ્થળ કીર્તિસ્તંભ ખાતે જ થયું હતું। આ રન પ્રસંગે રાજમાતા શુભાંગની દેવી ગાયકવાડ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વડોદરા શહેર એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર હતા। આજની આ દોડમાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની મહિલાઓ પણ જોડાઈ હતી, જેમાં અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરની મહિલાઓ મોટી સંખ્યામાં આ રનમાં દોડી હતી। આ રનમાં ભાગ લેનાર મહિલાઓને મેડલ અને ગિફ્ટ પણ આપવામાં આવ્યા હતા। આ રન કીર્તિસ્તંભ, ખંડેરાવ માર્કેટ 4 રસ્તા, ભગતસિંહ ચોક, મ્યુઝિક કોલેજ રોડ, દાંડિયા બજાર 4 રસ્તા, અકોટા બ્રિજ 4 રસ્તા, પેલેસ ગેટ પરત કીર્તિસ્તંભ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી। વોકનું આયોજન કર્યું છે। તો ફેડરલ બેંક સાડી ગૌરવ રન, ગૌરવ કેમ? કારણ કે ગૌરવ સાડી આપણું ગૌરવ છે, આપણું પરંપરા છે, આપણી ટ્રેડિશન છે। અને સાડી જ્યારે નારી પહેરે છે, ભારતીય નારી, ત્યારે એક અદ્ભુત પ્રકારનો આત્મવિશ્વાસ અને આત્મશક્તિનો અનુભવ કરે છે। આપણે આપણી પરંપરાને આગળ લઈને જ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી વિકસિત ભારતનો સ્વપ્ન સાકાર કરવાનું છે। તો આજે મહિલાઓની જે ઉર્જા, ઉત્સાહ અને જે આશાનો અહીંયા માહોલ, એની જે ઉર્જા આપણને દેખાય છે, એ ખૂબ જ સરાહનીય છે આપણા વડોદરામાં। Today and Sadi is our Gaurav and we are very proud to participate in this, and the environment is so cool, very nice, very proud of us. Yeah.